લીધી ગાડી? હે ગાડી લીધી? ગાડી આપડી ક્યાં તેવડે ગાડી લઈ લે ભાડે આખું હું ને તો ઘરની લઈ લે ને. ઘરની શું લેવું પૈસા તો હોવો જોઈએ ને તમારે ગોઠવાડા મેં પાલટી સીટ લઈ લઈ પૈસા અમારી પાસે લઈ જા ને ભાગમાં ધંધો કર. શેઠને કહી દે કે મને પૈસા આપો ને ગાડી લઈ લ્યો ને ભાગમાં ધંધો કરો. અડધા તમારા ને અડધા અમારા નફામાંથી. ભાઈ આપણને નો પોય આમાં હું આ ગાડીમાં ધંધો એવો છે આમાં થયું તો થયું ને પૈસા તૂટે. નવી ગાડી હોય તો કાઈ ન તૂટે. અમારે 4 ગાડીઓ છે. પણ તમારે 4 ગાડીઓ છે એ બરાબર છે. તમારે તો કદાચ હપ્તો નો ભરાણો હોય તમારી પાસે પૈસા હે તમે તો હપ્તો ભરી દો. અમારે છે નો ભરવો. આ ગાડીના ભાડા કરો ઈ નો આવે. ભાડામાં કાંઈ વળતું નથી. અત્યારે ગેસ નો કેવો ભાવ છે અને આની આટલી વસ્તુ લેવા જાવ ને કંપનીમાંથી એટલે હોજાડી દઈએ. તો પછી આવા ધંધા હું કામ કરે? સોર પકડવાના તને ખબર ન પડે એવા. અમારી ખેતરમાં નોકરી મૈન કરવા. મને ખેતીનું તડકામ મેળે નથી આવતું. આ પહેલેથી અમારા બાપ દાદાએ આ ગાડી વાંચી છે. તમને આ ગાડી હાંકવાનો શોખ છે. તો રાજકોટમાં આખો એક મોલ છે એસી વાળો. એમાં કચરા પોતા કરવાના. ગરમી નહીં થાય. જાવું એમાં તો મુંજારો થાય. મને આમ રોડ ઉપર રખડું ની જ મજા આવે. તો આ સૌદ બ્રહ્માંડની અંદર તારા લાયક ક્યાંય જગ્યા છે નહીં. કામ કરાય કામ. આમ જો મારાથી તો થાતું નથી. નકર હું તો કામ કરી નાખું. પણ તમારે ક્યાં કામ કરવાની જરૂર છે? તમારી પાસે પૈસો જ એવડો છે. આ તો પૈસો હોય ને. પૈસો તો હોય જ ને. કામ કર્યું. શેઠ કેટલું કામ કરતા. શેઠ ને આમાં શું હોય તમારે પેઢીઓથી પેઢીઓ જામેલી પેઢીઓ છે અને અમારી પેઢીઓ છે ને બેહી ગયેલી છે. હા અને અમારી પેઢી ઊભી થાય જ એમ નથી. થાય. તમારા બાપ દાદાએ પહેલેથી બેહાડી જ દીધી છે. હા કાઈ વધવા જ નથી દીધું. એટલે તો ભાડે ગાડીઓ આખી ને ઘરની 10 ગાડીઓ ન હોય. તો મને આ કમર દુખે છે. થોડુંક જાવું છે. મૂકી જા ને. આજ મારે ડ્રાઈવર ન થયો. એવું છે? ડ્રાઈવરે કામ ચોર છે તારી જેમ. એટલે આજ રજા પાડી છે. એમ ડ્રાઈવર નું તમે કયો માં બિચારાને કઈ કામ આવી ગયું હોય તો મને મૂકી જા. કાઈ વાંધો નહીં બેહી જાઓ. હાલો શું થઈ ગયું છે? આ કમરનો દુખાવો છે ને મારે. એક પડખે હુવાઈ ગયું તું? ના હું તો ઘડીએ ઘડીએ પડખા બદલાવું પણ આ કોને ખબર દુખાવો થઈ ગયો 6-7 મહિના. આંસકો લાગી ગયો હોય ગમે તે એવો. તો લાગ્યો કોઈએ મારી દીધો ખબર નથી. હા આ બેહી જાઓ. હાલો બહુ વાસકા મારો છો. હો આ કયું ની ગઈ છે. આને ખબર ન પડે. એક તો કાયડનો દુખાવો અને ગામમાં નીકળી પડે. નહીં ક્યાંક પડી ગઈ છે ને તો મારે તેડવા જ આવી પડશે. આવો. તમને 1000 વાર કીધું છે કે બારે નહીં નીકળવાનું. ડોક્ટરે હાવ આરામ કરવાનો કીધો છે. ગામમાં ગઈ તી ડેરી વાળાને કેવા કે તાજું ઘી જોખી રાખજે 5 કિલો. તમારા હાટુ લાડવા બનાવવા છે. અરે બાપા મારી ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે. તારું કર ને તોય બધુંય છે બરોબર. ડોક્ટરે કીધું સાચો ખોરાક કરો એટલે સારું થઈ જાય. પણ આ ઘરમાં આમ કેમ પડ્યું? હજી કામવાળી બાઈ નથી આવી? આવશે. ટાઈમ થશે એટલે આવશે બરોબર. અને બરોબર કામ કરે છે બધુંય. કામ તો સારું કરે છે. જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ બેટા. આજે મારું થોડુંક મોડું થઈ ગયું. અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને એટલે. અરે બેટા એમાં ઉપાધિ જ ન કરવાની હોય. આ તારું જ ઘર છે. હા પણ રોજ મહેમાન ન આવવા દો. રોજ મોડું ન થવું દે. કેમ કે મને કઈનો દુખાવો છે ને એટલે. હા શેઠાણી આજે શું બનાવું રસોઈમાં? એ દાળ બાફવા મૂકી છે. એમાં થોડા કોકમ નાખી દે ને પછી દાળ બફાઈ જાય એટલે ઝેરીને અને વઘારી નાખ. હા શેઠ તમારા માટે દહીં થી ખરી અલગથી બનાવવું છે કે હાલશે? એમાં એવું છે મારે આજે ઉપવાસ છે એટલે સોપારી જેટલો શીરો બનાવજો. હા હા હારું છે. કામવાળી હારી જડી ગઈ છે ને તે નિરાશ છે. દેતા રૂપિયા કામવાળા નથી જડતા. હા કામવાળી હારી છે. હું ઘડીક આરામ કરી લઉં. કેમ? અને આ દવાથી કઈ ફેર પડે છે કે નહીં? બહુ ફેર નથી પડતો. મને કઈક સારી દવા લઈ આવી દો. એક કામ કર. હું છે ને દેશી દવા વાળો જડે ને તો એની ટ્રાય કરું. ફેર પડી જશે. એ ભગવાન. રાજુ બાપા લાગે છે. ઓ રાજુ બાપા કેમ છે બેટા? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ આનંદ મંગલ છે. અને તે નવી ગાડી લીધી લાગે છે. અરે 6 મહિના થઈ ગયા. એમ પેડા તો આવ્યા નહીં ઘરે? ઈ આવી જાય.
હવે મોટી મોટર લઈ તઈ આવશે, આના તો હવે ન આવે, કેમ કે 6 મહિના થઈ ગયા એટલે હવે મારે ભૂલી જવાનું રે. ચા પાણી પીવડાવી દેવું, બીજું શું હોય? હવે ઈ તો તારી માં વગર કીધે ચા પાવાની જ છે તારે ઘરે આવું ત્યારે. એ તો બધું ઠીક, પણ તમે કઈ બાજુ જતા હતા? તને નથી ખબર? ના. એ ડોશીને કેળનો દુખાવો થઈ ગયો, સબાકા આવે છે. તે દવા ખૂબ લીધી, કોઈ ડોક્ટર બાકી નથી રહેવા દીધો. હવે કોઈક દેશી દવા વાળો મળે ને તો એની દેશી દવા કરાવી છે. તો એક આઈડિયો દઉં તમને. દેશી દવાનો ઉપાય એક છે મસ્તીનો. અરે તો તારા જેવો ભગવાને નહીં. જો બીજું માને હે ને ઊંધા હુડાવી દેવાના, હા પછી એક નદીયું લેવાનું, હા દેશી નદીયું આવે ને એટલે દેશી ઉપાય. નદીયું લઈને માથે હે ને આ ધોકો લઈને માથે 10 ધોકા મારવાના, નદીયું તૂટી જાય ને એટલે સમજી લેવાનું કે તમારો હબાકા બધા વૈયા ગયા. હાલી હું નીકળો છો, મારે ડોશીને જીવાડવાની છે, મારવાની નથી. અને હું જાતી જિંદગી તારે મને રંડાપો દેવરાવો છે. પણ જાતી જિંદગી એટલે વાંધો છે એટલે કહું છું દેશી ઉપાય. એવા દેશી ઉપાય નો હોય, એના ઓહળિયા હોય. અને આ તમારા બધા ઉપાય છે ને તમે બંધ કરી દો, નકર કોઈ માણસ વગરનું થઈ જશે. પણ એક વાર તમે ટ્રાય તો મારજો. એલા મારે એક ને એક ડોશી છે. પણ ડોશી એક જ હોય, કઈ 10 ન હોય. હવે તમારે 10 ડોશી કરવી છે? આનું કરવું શું મારે? માણાને હાસો ઉપાય દઈ ને તોય હબાક આવે. લ્યો શું કરું? આ શું કરો છો? મહેનત કરી છે ભાઈ. હા, તમારે તો આખી જિંદગી મહેનત જ કરી રાખવાની, તમારે ક્યાં કઈ કામ ધંધો છે? તારી ઘોડે મારે કઈ નોકરી તો છે નહીં. મારે જે મજૂરી કરવાની મજૂરી જ કરવાનું છે. જો ઈકો રાખવું ભાડે બરાબર. શેઠ લઈ ગયા છે ઈકો. હા, એટલે જ રજડી પડ્યા ભાઈ. એ રજડી નથી પડ્યો, તો આ બીજું કામ ગોતી લીધું, લાકડા ફેરવવાનું. આમાં કેટલાક પૈસા મળે? કેટલા પૈસા મળે? 200 રૂપિયા રોજ છે. 200 રૂપિયામાં શું થાય? અત્યારે 200 રૂપિયાનું બકાલું નથી આવતું, ફ્રૂટય નથી આવતું. તમારે વાતું કરવી છે. અહીંયા અમારું મન સમજે, અમારા ઘર કેમ હાલે છો ભાઈ. અમે ભલે મોટા મજૂરી કરતા હોય, બાકી અમારી બાયડીયું કામે ન જાય હો. હા, એટલે શું કેવા માંગો છો તમે? કેની ઉપર આંગળી ચીંધો છો? તારા ઉપર. કે ભાઈ મારી ઉપર કેમ આંગળી ચીંધો છો? તારે કેટલો પગાર આવે છે બરાબર, નોકરીયાત માણસ છો. તારી બાયડી તોય કા ઓલા શેઠાણી ને કામે જાય છે. અમારી બાયડી એમ તારી બાયડી કોઈ કામે નથી જાતી હો. હા, એવા કોકના ઠામડા વિચારવાના, લુગડા ધોવાના, ઈ અમારી બાયડીથી કામ ન થાય. અમે ભલે મજૂરી કરી. એ તો એમાં એવું છે ને કે તમારી ભાભીથી કામ નથી થતું ને એટલે મારી બાયડી ત્યાં કામ કરવા જાય છે. હા, ઈ તો મને ખબર, માર ભાભીથી કાંઈ કામ નથી થતું. તારે પૈસા સારી કોઠી કમાવા છે, બાયડીની કમાણી ખાવી છે કોડા. અમે બાયડીની કમાણી ખાતા નથી ને. તો મને ખબર જ હતી કે મારે એક દી તમારી ભાભી હિસાબે સાંભળવું પડશે. પૈસાની મારે કાંઈ લાલચ જ નથી. તમારી ભાભીથી કામ ન થતું ને એટલે મારી બાયડી જાય છે. પણ આજથી બંધ, ના પાડી દો હમણાં મારી બાયડીને. માર ભાભીને તો હમણાંથી મેળે નથી, 4-5 દી થયા. હવે તારી બાયડી 3 મહિને ત્યાં કામે જાય છે, મને નથી ખબર શું? આખા ગામમાં કીએ, બધાને વાતું ખબર છે. આખા ગામને ખબર પડી ગઈ. આખા ગામને ખબર છે કે રવિડો ભલે નોકરી રહ્યો પણ એની બાયડી નોકરાણીની ઘોઈને કામ કરે છે. ઈ પણ કેવા વાળા બીજા કોઈ નહીં હોય, મને ખબર છે. કોને કીધું હોય? તો ખબર છે તો પછી કેને? તમે જ કીધું હોય. હા, મેં જ કીધું. જા પેલા તાર બાયડીને સમજાય. કાંઈ વાંધો નહીં, બાયડીને ના જ પાડ દો કે કામે જ નથી જવું આપણે એના ઘરે, બરોબર? ભલે તમારી ભાભી રજડી પડતી, ના પાડ દો. હા, પાડ દે ના. એ ભગવાન, આ ફળ કયું છે? હું મહેનત છું, મહેનત. તમે મને ખાશો ને તો જિંદગીમાં ક્યારે નહીં થાકો. આ તો ક્યારેય ન થાકી એવું ફળ છે. એક કામ કરું, આ મારા ઘરે કામવાળી જે છોકરી આવે છે ને એને ખવડાવી દઉં, એટલે એ ક્યારે થાકે નહીં ને તો જિંદગી આખી મારા ઘરનું કામ કર્યા રાખે.
ક્યાં હશે મને તો એ નથી સમજાતું. કાજલ, હા કેટલી બધી રાડ પડે બી ગઈ. એક તો તડકો કેટલો બધો છે. મારું મગજ કામ નથી કરતું, મારું માથું દુખવા મળ્યું છે તને ગોતી ગોતી. કા પણ મને શું કામ ગોતો છો? હમણાં તો ઘરે આવવાની હતી. આપણે આવું કામ કરવું જ નથી, મારે તને ગોતવી પડે. તું મને ન મળે આવું કામ આપણે નથી કરવું તારે. અરે પણ આજે શેઠાણીને થોડીક તબિયત વધારે ખરાબ હતી ને એટલે મારે મોડું. મારી વાત સાંભળ, આપણે ત્યાં શેઠાણીને ત્યાં કામ કરવાનું થતું જ નથી. ગામના મારી વાતો કરે છે. અરે રવિ, હું કઈ થોડી પૈસા માટે અહીંયા કામ કરું છું. હું તો એક માણસાઈની દ્રષ્ટિએ કામ કરું છું કે એનાથી કામ નથી થતું. અને આજે જો ઈ એક બાઈની જાત છે, હું લેડીઝની જાત છું અને હું એની વેદના ન સમજુ તો મારા જન્મ ઉપર ધૂળ પડી કહેવાય. મારે તો હું કરું મને એ મગજમાં નથી બેતું. એક બાજુ ગામના લોકો મેણા મારે છે કે બાયડી પાસે કામ કરાવીને તું પૈસા ખાસ, અને એક બાજુ આ શેઠાણીનું મને થાય છે. મારે શું કરવું? આમ જોવો, ગામનું કામ શું છે? જેટલા માથા ને એટલી વાતું. 10 જણ આવીશે તો 10 જણ અલગ અલગ વાત કરશે. 100 માથા આવીશે તો 100 વાત થાય. આપણે શું કરવું ને આપણે જોવાનું. અને ગામનું તો સાચું કહું તો સાંભળો જ માં, એટલે શાંતિથી આપણે બે જીવી શકું. એ વાત તારી સાચી છે. ભલે કાંઈ વાંધો નહીં. શેઠાણીને સારું નથી ને ત્યાં લગી તું કામ કર બસ. પછી શેઠને તું ના પાડી દેજે કે હવે હું કામે નહીં આવું. હા બાપા, પછી હું કહીશ કે તમે તમારો કઈક બીજો રસ્તો કરી લ્યો બસ. એ સારું, વાંધો ના લાલ. ઉઈ માં, હાલે માં, ખાઈ લે માં. કાજલ અહીંયા શું કરે છે? હે, આ ગાયને જો ખાવાનું નાખ્યું. લીલું છે ને, આજે બધું પૂરું થઈ ગયું છે શેઠ. તો સાંજે ઓર્ડર આપી જાજો, ઓલા ભાઈને નાખી જાય 2-3 પૂરા. હા, અને સાંભળ, હાલે આ છે ને પ્રસાદ છે, તું ખાઈ જાજે હો. વરસાદ છે. હા હા. લે, આ શેઠ તો મને આપીને વયા ગયા કે આ પ્રસાદ છે. પણ આ છે શું? મેં તો પહેલી વાર જોયું આવું. હું મહેનત છું, મહેનત. તમે મને ખાશો ને તો જિંદગીમાં ક્યારે નહીં થાકો. આ તો ફળ બોલે છે. હા, ફળ નક્કી મારા ઘરવાળાને આપવું જોઈએ. હે, બિચારા કેટલી મહેનત કરે છે. થોડીક મહેનત કરવા માટે ને તાકાત મળી જશે અને અમારે લોકોને ભવિષ્ય સુધરી જશે. આ ફળ તો હું મારા રવિને જ આપીશ. હા આવ્યા. શું હતું કાજલ? તે મને શું આટલી વારમાં ફટાફટ બોલાયો? કેમ કે હું તમારા માટે છે ને એક વસ્તુ લઈ આવી છું. મારા માટે વસ્તુ? એવી બધી કઈ વસ્તુ છે? આંખ બંધ કરો, હાથ લાંબો કરો, હવે આંખ ખોલી નાખો અને જોવો. આ છે ને પ્રસાદી છે ને, આ એક ફળ છે ને, આ તમારે ખાવાનું છે. અને હું જાઉં છું જલ્દી પાછી શેઠાણીના ઘરે. મારે ત્યાં ઘણું બધું કામ છે હો. લે, આ વળી કયું ફળ? હું મહેનત છું, મહેનત. તમે મને ખાશો ને તો જિંદગીમાં ક્યારે નહીં થાકો. હે, હું તો મારી જેટલી મહેનત કરું જ છું, પણ આ ફળની જરૂર તો મારી શેઠાણીને છે. જો ઈ હાલતા થઈ જાય, ઈ ચાલતા થઈ જાય, ઈ કામ કરતા થઈ જાય ને તો મારી બાયડી એના કામમાંથી તો છૂટે. આ ફળ હું હે ને શેઠાણીને દઉં. આ શેઠાણી ક્યાં ગયા? જો શેઠાણી, તમે હાલે ચાલે નથી આપતા, કામ નથી કરી આપતા ને, એટલે હું તમારી હાટુ એક ફળ લઈ આવ્યો છો. ઈ ફળ જેવું તમે ખાઓ ને તમે હાજા થઈ જાઓ ને, હાલતા ચાલતા થઈ જાઓ. હા, આમ હાથ રાખો. હારું, હાલો હું જાઉં છું. આ વળી કયું ફળ? હું મહેનત છું, મહેનત. તમે મને ખાશો ને તો જિંદગીમાં ક્યારે નહીં થાકો. હે, મહેનતનું ફળ છે? હવે મારે ક્યાં મહેનત કરવાની જરૂર છે? કામવાળી આવે છે, મારે મહેનત કરીને ક્યાં જવું? આ ફળ શેઠને ખવડાવી દઉં એટલે શેઠ ડબલ મહેનત કરે એટલે ડબલ પૈસાવાળા થાય. અટાણે તો હું મારા ગામની શેઠાણી છું, પણ શેઠ મહેનત કરીને પૈસાવાળા થાય તો આખા વિસ્તારની શેઠાણી હું બની જાઉં. તો એમ જ કરું, આ ફળ શેઠને આપી દઉં. ફાર્મ હાઉસમાં બેઠા છે ને આપી આવું.
છે. તારા અહીંયા ટીસુક થઈ નાવાની ક્યાં જરૂર છે? હું હમણાં ઘરે જ આવવાનો હતો, આટલી બધી ઉતાવળ શું છે તારે? મને ખબર છે તમે ઘરે આવવાના હતા, પણ એટલી બધી વાટ મારાથી જોવાય એમ નહોતી, એટલે હું ટીચરૂક કરતી કરતી અહીંયા આવી. હવે બીજી વાત બધી પછી કરશું. જલ્દી લાંબો હાથ કરો, બીજો હાથે આમ કરો અને લ્યો જલ્દી આ ફળ ખાઈ જાઓ. એ જલ્દી. લે આ ફળવરી કયું? હું મહેનત છું, મહેનત. તમે મને ખાશો ને તો જિંદગીમાં ક્યારે નહીં થાકો. હે? મહેનત કરીને તો હું મરવા પડ્યો, અને આ ખાધા પછી હજી જો મારે મહેનત કરવી પડે ને તો આવા ફળને મારે શું કરવું? તો પછી મારે શું કરવું? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.